हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सत्तरमो अध्याय श्लोक 3 सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धस्त एव सः सत्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। કાલે જો સત્વાનુરૂપ એટલે કે વિશિષ્ટ સંસ્કાર રૂપે અંતઃકરણ અનુરૂપા, વિશેષ પ્રકારના સંસ્કારવાળા અંતઃકરણને અનુરૂપ જ એની શ્રદ્ધા હોય. જો
તમારું અંતઃકરણ કેવું છે, તમારા અંતઃકરણમાં કેવા સંસ્કાર છે, એને અનુરૂપ જ તમારી શ્રદ્ધા બનવાની છે. એ સાત્વિક હોઈ શકે, એ રાજસિક હોઈ શકે, એ તામસિક પણ હોઈ શકે. પણ એક ભગવાન અહીંયા બહુ સુંદર કહે છે, યદિ એવમ તતઃ કિમ સ્યાદિતિ ઉચ્યતે. તમે આવું કેમ કહો છો? જો વ્યક્તિના અંતઃકરણમાં કેવા પ્રકારના સંસ્કાર છે એને અનુરૂપ જ એની શ્રદ્ધા બનતી હોય છે, એવું તમે કેમ કહો છો? ભગવાન ઉત્તર આપે છે, શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. શ્રદ્ધામય, શ્રદ્ધા પ્રાય. મયટ શબ્દનો અર્થ શું કરવો? મયટ પ્રાચુર્ય, મયુર પ્રાય, પ્રાય અર્થે પ્રાચુર્ય પ્રધાનતા જેની હોય, અથવા તો પ્રાય વ્યક્તિ શ્રદ્ધામય છે. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ સંસારી જીવ. આ મનુષ્ય શ્રદ્ધામય જ છે. જો આ વિચાર કેમ? આપણું સંપૂર્ણ જીવન શ્રદ્ધા છે. આ સમજો. ભલે આપણે ગમે એટલા તર્ક કરીએ, આપણે ગમે એટલી સાવધાનતા રાખીએ, પણ આપણું જીવન શ્રદ્ધાથી જ ચાલી રહ્યું છે. જો આ સમજો, લૌકિક જીવન હોય કે ધાર્મિક જીવન હોય કે આધ્યાત્મિક જીવન હોય, આપણું જીવન શ્રદ્ધા છે. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આ વિચાર જો વિચાર. ગુજરાતીમાં એક કડવી કહેવત છે, મન જાણે પાપ. ભલે બહારના વ્યક્તિને નથી ખબર, પણ વ્યક્તિને પોતાના તો ખબર જ છે કે એના મનમાં કેવું છળ છે, કેટલું અસત્ય છે, કેટલું અવિચારી છે, કેટલો અવિવેક છે. મનમાં કેટલો પાપ છે એ વ્યક્તિ જાણતી જ હોય છે. મન જાણે પાપ. જો સમજ, માં જાણે બાપ. જો આ મારા પિતાજી છે એ શ્રદ્ધા. ભલે હવે આપેલું ડીએનએ ટેસ્ટ આવીને બધું આવ્યું, આ સમજો, પણ તમારા પિતાજી કોણ છે એ કોણ જાણે છે? માં જ જાણતી હોય. આ સમજો. માં આપણને ઓળખાણ કરાવે, આ તારા પિતાજી છે, શ્રદ્ધા. માં ઓળખાણ કરાવે, આ તારો ભાઈ છે, શ્રદ્ધા. જો વિચાર, તમે દુકાનમાં લેવા જાઓ, ચણાની દાળ આપને ભાઈ, 100 રૂપિયા કિલો. એને કેટલામાં પડી અને એને જેની પાસે લીધી એને કેટલામાં લીધી આપણને ખબર નથી. ધારો કે તમે એની સાથે તર્ક વિતર્ક કરો, તો પણ કેટલો તર્ક વિતર્ક કરવાના તમે? આપણી આદત છે. પેલો ફેરીઓ હોય ને, એ બિચારો આખો દિવસ તડકામાં લડી લઈને ફરતો હોય, અને એ જો આપણને એમ કે સાહેબ 100 રૂપિયામાં આ 4 સફરજન, નાના 4 નહીં તો 5 આપી દે. દુકાનમાં લેવા જાય મોલમાં, ત્યાં પેલો સફરજન જેટલામાં આપે લઈને ચાલે, ત્યાં એવું કે અલા એક વધારે આપી દે. પણ દુકાન વાળો કહે કે 100 રૂપિયા એટલે 100 રૂપિયા. જો આ લોકો કપડા લેવા જાય એમાં એવું જ છે. દુકાન વાળો કે 120 રૂપિયા મીટર. તમે ક્યાં જોવા જવાના? કેટલું તમે જોવા જવાના કે એ કપાસ ક્યાંથી આવ્યું ને એના તાર કોણે બનાવ્યા ને તાર રંગ્યા કોણે ને એમાં કેટલો ખર્ચો થયો, પછી એમાં વણકરે કેટલો ખર્ચો લીધો અને વણકરે લીધા પછી અહીંયા આવતા કેટલો, આ બધો ખર્ચો તમે ગણવા જવાના છો. બહુ બધું તમે 5 કે 10 રૂપિયા ઓછા કરાવ, પણ તમારે શ્રદ્ધા કરવી જ પડે કે 120 રૂપિયા મીટર છે. ડોક્ટરની પાસે દવા લેવા જાવ તોય શું છે? ડોક્ટરે કીધું આ દવા લેવાની. ડોક્ટરે શ્રદ્ધા પર જ ચાલતો હોય, એને કોઈ સંશોધન નહીં કર્યું. પેલી કંપની વાળા કહેતા હોય કે આ દવા આના માટે છે. તમે પ્રયોગ કરવા જવાના છો નહીં, શ્રદ્ધા. ડોક્ટરે આ દવા આપીને, ડોક્ટર આના માટે આ દવા આપીને એના માટે હું આ દવા લઉં. જો શ્રદ્ધા. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આપણે શ્રદ્ધા પર જ જીવી રહ્યા છે. જેટલું આપેલો પાણી આવે, પછી આ કોલ્ડ ડ્રિંક્સ આવે, આ બધું શું? શ્રદ્ધા. એમાં એ લોકોએ શું નાખ્યું શું નથી નાખ્યું, ભલે પેલું લખ્યું હોય, ભલે ને સરકાર એમ કે લખવાનું આમાં શું શું નાખ્યું, કોને ખબર? કોણ જોવા જવાનું?
શ્રદ્ધાથી જ આપણે ચાલીએ છીએ. આપણું જીવન જ શ્રદ્ધા છે. એક ભાઈ મને કે ના સ્વામી, હું તો બધું તપાસીને પછી જ હું તો કરું કામ. જા સમજ. કેટલાક લોકોને બહુ તર્ક કરવાની આદત હોય. બરાબર, સ્વામીજી જ્યાં સુધી બધું હું તપાસી નહીં લઉં ત્યાં સુધી હું ક્યારેય કરું જ નહીં. એટલે પછી મેં એમને પ્રશ્ન કર્યો, ક્યારેક ટ્રેનમાં તમે પ્રવાસ કર્યો નથી કર્યો? કે આ કરો ને, મુંબઈ ટ્રેનમાં જ જવા, રસ્તા તો એટલા ખરાબ ને આપણે ટ્રેનમાં જ જવા. ટ્રેનનો ડ્રાઈવર કોણ છે તપાસ કરી? ઓળખો ને, નામ શું છે, એને કેટલું ભણેલો છે, એને કેટલા અનુભવ છે ટ્રેન ચલાવવાનો, એને કેટલા તપાસ કરી? ના. શ્રદ્ધા જે ટ્રેનમાં તમે બેસો છો એ ટ્રેનના ડ્રાઈવર પર તમને શું છે? શ્રદ્ધા છે. એ ટ્રેન જે છે, રેલવે, જો વિચાર, આખી રેલવેની જે વ્યવસ્થા જે છે એના પર તમને શ્રદ્ધા છે. વિમાનમાં બેસીએ, સ્વામીજી બહુ સરસ કે વિમાનમાં બેઠા પછી બધું શ્રદ્ધા જ છે. પણ પાયલોટ તમને ટેક ઓફ કરે, જો વિચાર, ટેક ઓફ કર્યા પછી તમે ત્યાં હવામાં અધ્ધર છો, પેલા 15,000 16,000 ફૂટ ઉપર તમે, ત્યાં શું છે? શ્રદ્ધા. વિચાર, કયું જ્ઞાન, કયો તર્ક તમે ત્યાં કરવાનું? એક વાર વિમાન તમારું ટેક ઓફ થઈ ગયું પછી તમે હવામાં જ છો, જો વિચાર. સ્વામીજી કે લેન્ડિંગ કરવું એ શ્રદ્ધા જ છે. એ યોગ્ય રીતે તમારું વિમાન ઉતારશે, રનવે પર ઉતારશે, એ પણ શું છે? શ્રદ્ધા જ છે. એટલે ભગવાન કહી રહ્યા છે, શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. જીવનનું કોઈ પણ પાસું તમારા જીવનનું લો. ઘરમાં ધારો કે રંગકામ તમારે કરવું છે, એશિયન પેઇન્ટ છે, બર્જર પેઇન્ટ છે, જાત જાતના પેઇન્ટ, જેની પાસે તમે કરાવતા હોય અથવા તમે જેને આર્કિટેક્ટ તમે માન્યો હોય, એ આર્કિટેક્ટ કે ના સ્વામી આપણે તો બર્જર જ કરવાનું છે. આપણે શ્રદ્ધા પર જ જીવન જીવીએ છીએ. આ ભોજન હું કરું અને મારા પેટમાં પચી જશે, એ પણ શું છે? શ્રદ્ધા જ છે. સૂઈ ગયા પછી ઉઠીશ, એ પણ શું છે? શ્રદ્ધા જ છે. જો મનમાં શંકા હોય, સંશય હોય, શ્રદ્ધા નહીં હોય તો તમને ઊંઘ આવે જ નહીં. જો વિચાર, તમે સૂઈ જાઓ છો કારણ કે તમને શ્રદ્ધા છે, તમે ઉઠશો. તમે ભોજન કરો છો કારણ કે તમને શ્રદ્ધા છે કે ભોજનનું પાચન થશે. નવરાત્રી આવે પછી આ દિવાળી, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી, એટલે અનેક પ્રકારના સેલ ચાલે. હમણાં પેલું એક સેલ આવ્યું કે આટલા લીટરથી આટલા લીટરનું તમે રેફ્રિજરેટર, ડબલ ડોર રેફ્રિજરેટર લો તો 32 ઇંચનું ટીવી તમને ફ્રી. એ તમને ફ્રીમાં આપે. શ્રદ્ધા. જો આ ફ્રીમાં શ્રદ્ધા. જો વિચાર, એ કઈ ખોટ કરીને તમને આપવાનો નથી. જો વિચારી જજો, ના માતાજી ફ્રીજની સાથે 32 ઇંચનું એલઈડી ફ્રી. શ્રદ્ધા. વિચારી દો, દરેક વસ્તુ શ્રદ્ધા છે. આપણું જીવન શ્રદ્ધાથી જ ચાલે છે. એટલે ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ. જો તમારા મનમાં સંશયનો કીડો પડ્યો તો આ લોકમાં ના યમલોક ન પરહ, એને આ લોકમાં પણ સુખ મળવાનું નથી, પરલોકમાં એને સુખ નહીં મળી શકે. સંશયાત્મા વિનશ્ય. શ્રદ્ધાથી જ આપણે ચાલીએ છીએ. આપણું જીવન એ શ્રદ્ધા જ છે. સરકાર ચાલી રહી છે ને એ શ્રદ્ધા જ છે. આ સમજો. એમાં આપણે બહુ માથું મારવા દે આપણો કઈ ફરક નહીં પડે. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. આપણું જીવન જ શ્રદ્ધા. શ્રદ્ધાથી જ આપણે જીવીએ છીએ. જો શ્રદ્ધા નહીં હોય તો આપણું જીવન જે છે ને દુષ્કર થઈ જાય. જીવી નહીં શકે માણસ. જેના મનમાં સમજો, પતિ પત્નીમાં પણ એવું જ થાય. એક વાર પતિ પત્નીની વચ્ચે પેલો સંશય જો આવી ગયો, વેમ જો આવી ગયો, બેમાંથી એક શાંતિથી જીવી નહીં શકે. આ એક સત્ય હકીકત છે, ઘટના છે. બહુ વર્ષો પહેલા, 50 વર્ષ પહેલાની આ ઘટના.
એ વખતનો અબજોપતિ, કરોડોપતિ માણસ. દંપતી જ હતા, બાળક હતા ને, પત્ની ગુજરી ગઈ. જો આ સમજવા, પેલો એકલો હવે, એને કોઈના પર શ્રદ્ધા, એને એમ જ થઈ ગયું, એના મગજમાં એવું ગોઠવાઈ ગયું કે આ બધા મારા પૈસા લઈ જશે. એટલે કોઈના પર એને શ્રદ્ધા, એના ઘરમાં વર્ષોથી જે નોકરો હતા, વર્ષોથી જે નોકરો જે રસોઈ પાણી એને માટે બનાવે અને ઘરની સફાઈ કરે, પેલા રસોઈયા પર પણ એને શ્રદ્ધા નહીં. મને ઝેર ખવડાવી દેશે તો ભલે ને તમે ગમે એટલે કરોડપતિ હોય, પણ જો તમારા મનમાં સંશય લાગી ગયો, તમારું જીવન દુષ્કર બની જાય. એટલે એને પછી કૂતરો રાખ્યો. જા, પેલો જે પણ રસોઈઓ લઈ આવે પહેલા પેલા કૂતરાને ખવડાવે, કૂતરો મરી નહીં જાય તો એ ખાય. એને નોકરો પર એને શ્રદ્ધા નહીં, એને માણસો પર શ્રદ્ધા નહીં. પેલો બેંકમાં જાય ને તો એ ગભરાતો જાય. પેલો બેંકનો મેનેજર વર્ષોથી એનો મિત્ર, એટલે બેંકનો મેનેજર એને સમજાવે કે ભાઈ તું આવું નહીં કર, કોઈ તને મારી નથી નાખવાનું, કોઈ તારા પૈસા નથી લઈ જવાનું, આ બધું બરાબર જ છે. પણ એક વાર પેલો જો પછી એક વાર એ ક્યાંક ફરવા ગયો, હોટલમાં બુક કરીને. ત્રીજે દિવસે એનું મૃત શરીર રૂમમાંથી મળ્યું. એટલે હોટલ વાળા તો પછી પોલીસને બોલાવે, પછી ડોક્ટરો બોલાવે, પોસ્ટમોર્ટમ થાય, બધું જ થાય. જાવ તો કે એનું મૃત્યુનું કારણ શું? જો આ વિચારજો. તો કે એને ઝેર ખાઈ લીધું કે નહીં, એને કોઈ માર્યો કે નહીં, એના શરીર પર કોઈ નિશાની છે કે કઈ નહીં. પેલા પોસ્ટમોર્ટમ વાળો જે ડોક્ટર હતો ને, એને બહુ નવાઈ લાગી. જો એ કહે કે જિંદગીમાં પહેલી વાર આવો દાખલો મારા જીવનમાં આવે, આટલા 40 વર્ષથી કે હું પોસ્ટમોર્ટમ કરું છું. તો કે શું આવ્યું કે આ માણસ મરી ગયો, કુપોષણથી મરી ગયો. જા સમજ, કરોડપતિ પણ શાનાથી મરી ગયો? કુપોષણથી. કેમ? પેલું ખાય જ નહીં, કોઈના પર શ્રદ્ધા જ નહીં. એને ભલે ને ગમે એટલો કરોડપતિ હોય, પેલો કુપોષણથી મરી ગયો, એના શરીરમાં જ કતું નહીં. આપણું જીવન જ શ્રદ્ધા છે. પણ જેવી આપણી શ્રદ્ધા એવા આપણે. એટલા માટે આ અધ્યાયનું નામ શું છે? શ્રદ્ધાત્રય વિભાગ યોગ. ના સોરી, શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આપણું જીવન જ શ્રદ્ધા છે. આપણે શ્રદ્ધાથી જ જીવીએ છીએ. સંપૂર્ણ જીવનમાં તમે કંઈ પણ જુઓ, આ પુસ્તક તમે વાંચો, ધારો કે તો વાંચો, પણ તમને સમજાય કે નહીં સમજાય પણ શું છે? શ્રદ્ધા જ છે. આ સમજો. સ્વર્ગ છે એ પણ શ્રદ્ધા છે, નર્ક છે એ પણ શ્રદ્ધા છે, પાપ પુણ્ય છે એ પણ શ્રદ્ધા છે, ધર્મ અધર્મ પણ શ્રદ્ધા છે. આ વસ્તુ હું ખાઈશ તો મારા શરીરને પોષણ મળશે, એ પણ શ્રદ્ધા જ છે. વકીલ તમે કહો કે આર્કિટેક્ટ તમે કહો કે ડોક્ટર કહો, બધા પર તમારે શું કરવી પડે? શ્રદ્ધા જ કરવી પડે. એમાં તમે જો શંકા કરવા જાઓ તો પેલો કંટાળીને તમે છોડી દેજો. કોઈ 25 પ્રશ્ન પૂછે તો પેલો કહી દે ભાઈ તમે બીજો શોધી લો. વકીલ એના કાયદા પ્રમાણે આપણને કહેતો હોય, એના પર આપણે શ્રદ્ધા કરવી જ પડે. વિચારી દો. જીવન જ શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધા આપણા સંસ્કારને અનુરૂપ હોય. એને એટલે ભગવાન શું કહે છે? યો યહ શ્રદ્ધા સા યા શ્રદ્ધા યસ્ય જીવસ્ય સ એવ સહ. એની જેવી શ્રદ્ધા એવો એ માણસ. એની સાત્વિક શ્રદ્ધા છે તો એ સાત્વિક માણસ છે. એની રાજસી શ્રદ્ધા છે તો એ રાજસિક છે. એની તામસી શ્રદ્ધા છે તો એ તામસી છે. જેવું આપણી શ્રદ્ધા, પણ એ શ્રદ્ધા પણ કોના પર આધારિત? જેવા આપણા સંસ્કાર.
ગઈકાલે આપણે ચર્ચા કરીએ સંસ્કાર કર્મથી છે, ધર્મ અધર્મના સંસ્કાર છે. તો આ જીવનમાં આપણને કર્મની સ્વતંત્રતા મળી છે, તો આપણે આપણા સ્વભાવને બદલી શકીએ. આપણી શ્રદ્ધા બદલાઈ શકે, પણ એને માટે પ્રયત્ન કરો. એને માટે સ્વીકારવું પડે કે આ અયોગ્ય મારામાં છે, આ અયોગ્ય મારામાં છે અને હું એ બદલવા તૈયાર છું. તો એ બદલે. પણ આપણે માની જ લીધું કે બધું મારે તો બધું બરાબર જ છે, તો તમને કોઈ બદલી નહીં શકે. તો આમાંથી બે વસ્તુ બહુ સરસ કહેવાય કે આધ્યાત્મિક જીવનનો આરંભ ક્યાં છે. તમે વેદાંત શ્રવણ કરો એટલે આધ્યાત્મિક બની ગયા, તમે ભગવાનની ભક્તિ કરો એટલે આધ્યાત્મિક બની ગયા. આધ્યાત્મિક જીવનનો આરંભ ક્યારે છે? સ્વામીજીના બે બહુ સુંદર વાક્યો. When you stop blaming others, when you stop blaming Ishvara, when you stop blaming yourself, that is the beginning of the spiritual. જ્યારે તમે બીજા પર દોષારોપણ કરવાનું બંધ કરી દો, તમે પોતાના પર દોષારોપણ બંધ કરી દો, ઈશ્વર પર દોષારોપણ કરવાનું બંધ કરો, ત્યારે આ અધ્યાત્મનો આરંભ. આમાં હંમેશા પેલા બીજામાં જ દોષ જોઈએ, તે આ કર્યું, બીજું શું કામ કરો, તું શું કરે. હંમેશા હું તો દૂધનો ધોઈ લો, બધો દોષ તમારો, તમે આમ કર્યું જાય. પછી કોઈ દોષારોપણ નહીં મળે ને, પણ ઉપરવાળો તો છે. આ ભગવાન સાંભળતો જ નથી, ભગવાને જ આ બધું કર્યું. બીજું વાક્ય જાણ, when you accept to change yourself, that is the beginning of the spirit. જો અર્જુનને એમ જ હતું કે મારો ધર્મ અધર્મનું જ્ઞાન બરાબર જ છે ને, એટલા માટે આ યુદ્ધ કરવું જ નહીં જોઈએ. એણે જેટલા તર્ક ભગવાનને પહેલા અધ્યાયમાં આપ્યા, બિલકુલ ધર્મશાસ્ત્રને અનુરૂપ જ છે. પણ અર્જુન એ ભૂલી ગયો કે ધર્મ સાપેક્ષ છે. એને એમ જ હતું કે હું જે વિચારું છું બરાબર જ છે, યુદ્ધ નહીં જ કરવાનું ભગવાન. જ્યારે ભગવાન એને 2 શ્લોકમાં ફટકા મારે ને, ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા ઉત્તિષ્ઠ ભારત. ભગવાન એવા શબ્દો એને માટે વાપર્યા. ક્ષુદ્રમ હૃદય, આ તારી હૃદયની દુર્બળતા છે. યુદ્ધ ન કરવું એ તારા હૃદયની દુર્બળતા છે. ક્લૈબ્યમ, નપુંસક જેવી વાત તું કરી રહ્યો છે, આ તને શોભતું નથી. જાણતા ભગવાન એવા કડવા કડવા શબ્દો 2 શ્લોકમાં કહ્યા ને, એટલે અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન મને એવા કડવા શબ્દ કહે છે. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારા વિચારમાં જ કંઈક ગડબડ છે, નહીં તો ભગવાન આવું મને કહે નહીં. આમ જ્યારે અર્જુને પોતાના જ વિચારોમાં ખોટ જોઈ, ત્યારે ત્યાં અધ્યાત્મનો આરંભ. એને કબૂલ કર્યું, હા ભગવાન તમારી વાત સાચી છે, મારામાં દુર્બળતા છે, આ કૃપણતા છે. કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ. ભગવાન મારો સ્વભાવ, હું ક્ષત્રિય છું, ધર્મની રક્ષા કરવી મારો સ્વભાવ છે, પણ હું મારા સ્વભાવથી ચ્યુત થઈ ગયો. કબૂલ કર્યું એને. ધર્મ સંમૂઢ છે. મેં તમને બહુ બધી ધર્મની વાતો કરી, પણ મને હવે ખબર પડે છે કે ધર્મ બાબતે મારું જે જ્ઞાન છે અયોગ્ય છે, સંમૂઢ છે, મોહિત થયેલો છે. મારી બુદ્ધિ ધર્મ માટે મોહિત થયેલી છે, અને એટલા માટે હવે હું તમારી શરણે આવું છું. શિષ્યસ્તે હમ શાધિમામ તો આમ પ્રપન્નમ. અત્યાર સુધી તમારા ભક્ત તરીકે, તમારા સખા તરીકે હું હતો, હવે હું તમારો શિષ્ય બનું. જ્યારે આપણને આપણી બુદ્ધિમાં ખોટ લાગે તો કોઈકની આજ્ઞામાં રહીએ આપણે. કબૂલ કર. શિષ્યસ્તે હમ શાધિમામ. શાધિમામ એટલે તમે મને ઉપદેશ કરો. કેમ? તને હું શું કામ ઉપદેશ કરું? તો આમ પ્રપન્નમ, હું તમારા શરણે આવ્યો છું. આપણે કોને શરણે? આપણે આપણા જ બાપ. આ સમજો ને, આપણા જ બાપ નોકર.
મને જે ફાવે એ જ હું કરું. એનો અર્થ શું થયો? પોતાનામાં ખોટ આપણને દેખાતી નથી તો પછી અધ્યાત્મ છે જ નહીં. જ્યાં સુધી, જો એટલા માટે જ કહું, વેદાંતમાં ખરેખર પ્રમાણિક રીતે જે લોકો આવે ને એ લોકોને વેદાંતના પ્રારંભિક પ્રવચનોમાં તો માનસિક રીતે ખૂબ સંઘર્ષ થાય, આંતરિક સંઘર્ષ થાય. કેમ? કારણ કે જે પ્રકારથી આપણે વિચારતા હતા, જે પ્રકારથી આ જગત આપણે જોતા હતા, એના કરતા કંઈક જુદી દ્રષ્ટિ છે. જેને આપણે યોગ્ય માનતા હતા એ હવે અયોગ્ય બની ગયું. પણ આ વેદાંત શાસ્ત્ર પર શું કરવું પડે? શ્રદ્ધા કરવી પડે. ભલે મારા વિચારને અનુરૂપ આ નથી, પણ શાસ્ત્ર કહે છે તો હું એને માનું છું. એટલે વિવેક ચૂડામણીમાં શ્રદ્ધાની વ્યાખ્યા શું કરી? તત્વબોધમાં શંકરાચાર્યજી કહે છે, ગુરુ વેદાંત વાક્ય શું વિશ્વાસ. ગુરુ જે કરી રહ્યા, જેને તમે ગુરુ માન્યા છે, એ ગુરુની વાક્ય પર તમને શ્રદ્ધા છે કે નથી? એને અનુરૂપ જીવન જીવવા તમે તૈયાર છો કે નથી? નહીં. વિવેક ચૂડામણીમાં એનાથી આગળ વધીને કહે છે, ગુરુ વેદાંત વાક્ય શું સત્ય બુદ્ધિ અવધારણા. ગુરુ જ્ઞાની જે આપણને કહે છે એમાં આપણે સત્ય બુદ્ધિ કરી શકીએ છીએ કે નથી કરી શકતા? આપણને ખબર જ નથી, પણ એ જે કહી રહ્યા છે એમાં આપણે સત્ય બુદ્ધિ કરીએ. અર્જુને પણ કબૂલ કર્યું કે મારા વિચારમાં જ ખોટ છે ભગવાન. આ જ્યારે પોતાને બદલવા વ્યક્તિ તૈયાર થાય તો પછી અધ્યાત્મ છે. શાસ્ત્ર પર શ્રદ્ધા કરવી પડે, ઈશ્વર પર શ્રદ્ધા કરવી પડે, ગુરુ પર શ્રદ્ધા કરવી પડે. એટલે ચોથા અધ્યાયમાં ભગવાન શું કહી ગયા? ત્યાં બધા મહાત્મા લોક છે ને અડધું જ અવતરણ કરે, અડધો શ્લોક બતાવે. જો ભગવાને કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જે શ્રદ્ધા કરે ને એને જ્ઞાન થાય. આલ્યા બીજા બે શબ્દો તો સાંભળતું પહેલા. પણ એ શ્રદ્ધા કઈ છે? હું ભગવાનનો માનું છું એ શ્રદ્ધા છે નહીં. ગુરુ પર, શાસ્ત્ર પર તમને શ્રદ્ધા છે કે નહીં? શાસ્ત્રના વાક્ય પર તમને શ્રદ્ધા છે કે નહીં? શાસ્ત્રના વાક્યમાં સત્ય બુદ્ધિ છે કે નહીં? ત્યાં જે શ્રદ્ધા છે, શ્રદ્ધા કઈ છે? આ માન્યતાની વાત નથી. પણ ભગવાન બીજા બે શબ્દ વાપરે, એ બધા ખાઈ જાય, એ બોલે જ નહીં. કેમ? કારણ કે એમાં પોતાના પરિવર્તનની વાત ભગવાન કરે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયો પર સંયમ છે, જેના પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વ પર નિયંત્રણ છે, પ્રભુત્વ છે. તત્પર, જેને તત્પરતા છે, આ જ્ઞાન માટે જેને તત્પરતા છે, આ મોક્ષ માટે જેને તત્પરતા છે. જો આપણે કેટલી તત્પરતા? કોઈ તત્પરતા, આરામથી ઊંઘી જ જઈએ આપણે. જા સમજ, ક્યારે જ્ઞાન થવાનું, ક્યારે મોક્ષ, આપણને કઈ પડેલી નથી. જા, 2 વાર મને ખાવાનું મળ્યું કે નહીં, 2 વાર મને ચા મળી કે નહીં, 2 માણસ સાથે ફોન પર મેં વાત કરી, બસ આટલું મન મળી જાય, એમની રાત ઊંઘી જાઉં. કેટલી તત્પરતા આપણને જ્ઞાન માટેની, તત્વ જ્ઞાન માટે તત્પરતા છે આપણામાં, મોક્ષ માટેની તત્પરતા છે આપણામાં? કઈ નહીં. સ્વામીજી એના માટે બહુ સરસ શબ્દ વાપરે. આ તત્પરતાનો અભાવ એટલે કોણ? જા સમજ, પેલો લૂઝ પજામા, જા સમજ, પેલા પાયજામા જેવો લૂઝ છે. આમનો પવન આવે તો આમે જતા રહે, આમનો પવન આવે તો આમે જતા રહીએ. જા, કોઈક નિષ્ઠા છે કે નહીં આપણામાં? તત્પરતા આપણામાં કઈક નિષ્ઠા છે કે નહીં? માત્ર શ્રદ્ધાથી જ્ઞાન નહીં થાય. શ્રદ્ધામયો હિ અયમ, શ્રદ્ધામય જ છીએ આપણે. પણ એ શ્રદ્ધા કેવા પ્રકારની છે? જેવા પ્રકારની તમારી શ્રદ્ધા એવા તમે. જો આ વિચારજો, જેની જેવી શ્રદ્ધા એવો એ વ્યક્તિ બને.
એક બેન સામાન્ય વ્યક્તિ, એના મગજમાં કોઈ કે કંઈક નાખી દીધું, ના ના જો આ પેલા ભાઈ તારી ઘરે આવેલા ને એ કંઈક કરી ગયા છે, બસ હવે પેલીના મગજને એવું ગોઠવાઈ ગયું કે આ પેલા કંઈક કરી ગયા. એટલે મારી પાસે આવીને રડી ને મને કે જો ને આમ થઈ ગયું, મારે ઓપરેશન કરાવવું પડ્યું ને આમ છે બધું. આપણું પ્રારબ્ધ છે, પ્રારબ્ધમાં એ થવાનું જ છે. પેલો આવીને કરી ગયો ને એની સાથે કઈ લાગે વળગે નહીં. પણ ના કે સ્વામીજી કંઈક કરો ને સ્વામી અડધો પોણો કલાક જરાક એને સાંભળી લીધું ને પછી બધું. એટલે પછી મેં એવું કીધું ચાલ પેલો કંઈક કરી ગયો, ચાલો માની લીધું કે કરી ગયો, ચાલ ને આપણે કંઈક ઉપાય કરીએ. કંઈક તો ઉપાય હોય ને એનો કે હા પણ એટલે તો તમારી પાસે હું કંઈ તાંત્રિક જાણવું નહીં કશું નહીં, જો આ સમજ. પણ એને મારા પર શ્રદ્ધા, જો આ વિચાર. એટલે મેં એને એમ કીધું જો એક કામ કર, આમ કર આમ કર આમ કર, પેલા હનુમાનજીને મંદિરે જા, ત્યાંથી પેલો દોરો લે, દોરો બાંધી જા. હું હંમેશા બધાને એક જ વાત કહું, ઉપાય એક જ છે ને એ છે ભગવાન. આ સમજો, ઈશ્વર જ આપણી રક્ષા કરે છે. આપણી રક્ષા કરવા વાળું બીજું કોઈ છે જ નહીં. આ સમજો, ઈશ્વરના અનુગ્રહથી જ આપણું જીવન છે. ઈશ્વર જ આપણી રક્ષા કરે છે. એટલે આવું કોઈ પણ વ્યક્તિ આવે ને તું એને શું કહું, એને ઈશ્વર તરફ વાળી દેવા. એની શ્રદ્ધા જે છે ને એ ઈશ્વર તરફ દ્રઢ કરાવવાની. એટલે મેં કીધું જો કાલે મંગળવાર છે ને તું એક કામ કર, મંગળવાર ને શનિવાર તારે હનુમાનજીને મંદિરે જવાનું, તારા ઘરની પાસે જ છે, બહુ સુંદર એના ઘરની પાસે બહુ જ સુંદર મંદિર છે અને બહુ જૂનું મંદિર, મને ખબર. જો એક કામ કર, તારે રોજ તારે તારા પતિએ બંને જણે મંગળવાર શનિવારે છે ને ત્યાં જઈને હનુમાનજીને તેલ ચડાવવાનું. અને દરેક ભગવાનની વિશેષતા હોય, દરેક ભગવાનને શું ચડાવવાનું નક્કી જ હોય. અને તમારે વિચારવું નહીં પડે, ત્યાં મંદિરની બહાર બધું મળી જ જતું હોય દર. એટલે મેં કીધું તું એક કામ કર, મંગળવાર શનિવારે હનુમાનજી ત્યાં જા, બેસીને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. 2 મહિના પછી પાછી પેલો પ્રવચન હતા ને ત્યાર પાછી હું ત્યાં ગઈ ને એકદમ પ્રસન્ન. જો આ સમજ મને કે સ્વામીજી ખરેખર હનુમાનજી કામ કરી ગયા, હા બધું નીકળી ગયું. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. ઈશ્વર જ છે આપણી રક્ષા કરનાર, બાકી કોઈ નથી. આ સમજો. પણ ઈશ્વર પર આપણે શ્રદ્ધા હોય, પણ શ્રદ્ધા એકલાથી ચાલે નહીં, એ તત્પરતા આપણામાં હોય. એ આપણા ઉપાધિ પર, આપણા મન પર આપણું પ્રભુત્વ હોય. સંયતેન્દ્રિય. એકલી શ્રદ્ધાથી કઈ નહીં થાય. આ સમજો. જેવી આપણી શ્રદ્ધા ને એવા આપણે. શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. પણ શ્રદ્ધાની સાથે આપણા વ્યક્તિત્વના નિર્માણની પણ આવશ્યકતા છે. જો એટલે ભગવાન પણ અર્જુનને કહી ગયા, 6થા અધ્યાયમાં આપણે જોઈ ગયા વિસ્તારથી, ઉદ્ધરેદ આત્માના આત્માનમ નાત્માનમ અવસાદ. તારા આત્માનો ઉદ્ધાર અર્જુન તારે જ કરવાનો. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મા. આ જગતમાં કોઈ આપણો શત્રુ મિત્ર છે જ નહીં. જે મન આપણને સંસાર તરફ લઈ જાય એ મન આપણું શત્રુ છે. જે મન આપણને ઈશ્વર તરફ લઈ જાય એ મન આપણું મિત્ર છે. બંધુરાત્મા આત્મનસ્ય તસ્ય યેન આત્મૈવ આત્મના જીતા. જેણે પોતાના વ્યક્તિત્વ પર વિજય પ્રાપ્ત કર્યું છે એને માટે આ વ્યક્તિત્વ મિત્ર છે. અન્ય પર દોષારોપણ કરીએ કઈ ફરક નથી પડવાનો. એકવાર એક ભાઈ મારા શ્રી પાસે ગયા. महाराज श्री वो जो कल आया था ना, आपको पता है उसने ऐसा ऐसा किया है, उसने वैसा वैसा किया है, वो है, उसके घर पुलिस गई थी, ये वो मुझे बोली गया.
એ પણ મરાશ્રીનો શિષ્ય. પેલા જે ભાઈ આવેલા એ મરાશ્રીના શિષ્ય. જાઓ, મરાશ્રી शांति બધું સાંભળે. अच्छा, आप गए थे उनके घर? नहीं नहीं, वो उनका पड़ोसी, उसने सब मुझे बताया. કોઈનું સાંભળીને આપણે કોઈને માટે શા માટે વિચારીએ? મહારાજ કે आपने तो जाना नहीं है और कोई आपको कह रहा है, तो कोई ने आपको कहा उसको आपने सत्य मान लिया. કોના પર આપણે શ્રદ્ધા કરવાની? કોઈ આવીને કહી ગયું ને આપણે માની લીધું. શાસ્ત્ર, ગુરુ, ઈશ્વર, ત્રણ પણ આપણી શ્રદ્ધા હોય ને તો ક્યારેય આપણા જીવનમાં પતન નહીં. જ્યાં ત્યાં શાસ્ત્ર છૂટી ગયું, ગુરુનો આદેશ છૂટી ગયો, ઈશ્વરની ભક્તિ છૂટી ગઈ, પતન અવશ્ય છે. એટલે ભગવાન શું કહે? ગઈકાલે આપણે જોયું છે ને કે યોગ, કર્મયોગ, ભક્તિ યોગ આપણા જીવનમાં નથી. અયોગત કર્મયોગ, ભક્તિયોગ આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે, અને યોગ્ય પ્રકારે વ્યક્તિત્વનું નિર્માણ થયું. યોગયુક્ત મુનિર બ્રહ્મ અચિરેણાધિગચ્છતિ. બ્રહ્મ જ્ઞાનમાં કોઈ વાર, બ્રહ્મ જ્ઞાન નહીં, કોઈ પણ જ્ઞાનમાં ક્યારેય કોઈ વાર નથી. આ સમજતો જે વાર છે ને એ બધો શાના માટે છે? આપણા વ્યક્તિત્વના નિર્માણ, આપણી તત્પરતા. તત્પરતા કોને કહેવાય? જો એકવાર રામકૃષ્ણ પરમહંસ સત્સંગ કરતા, એમણે આ તત્પરતાની વાત કરી. એમને બોલે એક શિષ્ય ત્યાં બેઠો હતો, એટલે એમણે પૂછી લીધું સહજ રીતે, આ તત્પરતા કોને કહેવાય? મને સમજાતું નથી. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે સમય આવે ને ત્યારે હું તને સમજાવીશ આ તત્પરતા કોને કહેવાય. સત્સંગ પછી રામકૃષ્ણ પરમહંસ ગંગા કિનારે ચાલવા જતા. સંધ્યા સમય થયો ને એટલે સ્નાન કરે, ગંગા કિનારે ચાલે, ચાલીને પછી સ્નાન કરે ને પછી પાછા આવે. એટલે એક દિવસ આ આવ્યો તો એને બીજું કંઈ કામ હતું નહીં, એટલે કે હું તમારી સાથે ચાલું. તો કે હા ચાલ, ચાલો. ચાલતા સત્સંગ કરતા સ્નાનનો સમય થયો, સૂર્યાસ્ત થવાનો, એટલે સ્નાન કરવાનું. તો કે ચાલ તું સ્નાન કર મારી સાથે. તો કે હા ચાલો ને હું સ્નાન કર. એ વખતે સ્નાન એટલે આ બધું આપણું શાવર ને સાબુન કશું હતું નહીં. વસ્ત્ર ઉતારવાનું, લંગોટ પહેરીને ડૂબકી મારવાની, પાંચ કપડા પહેરી લેવા. જેટલી આપણી આ બધું વૈભવ વધે ને એટલી ખટપટે વધે. સરળતા જોઈએ જીવનમાં. જેટલા તમે સરળ ને એટલે પછી તમારું જીવન સરળ. એટલે પેલો ગંગા નદીમાં સ્નાન કરીએ એટલે આપણે પેલી ડૂબકી મારવાની 3 વાર. એટલે રામકૃષ્ણ પરમહંસે 3 ડૂબકી મારી. પેલા એ ડૂબકી મારી, પેલો ત્રીજી ડૂબકી જયારે એને મારી, રામકૃષ્ણ પરમહંસે એનું માથું દબાવી દીધું પાણી, અને એવું જોરથી દબાવી રાખ્યું. પેલો બિચારો નીકળી જ નહીં શકે બહાર. 1 મિનિટ સુધી એને બરાબર દબાવીને રાખ્યો. પછી હાથ છોડી દીધું. હાથ છોડે એટલે પેલો ઉપર આવ્યો. એટલે રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, પાણીમાં તો ત્યારે રસગુલ્લા તને યાદ આવે? પાણીમાં તો ત્યારે તારી પત્ની તને યાદ આવી? શું પત્ની? એક જ વસ્તુ, પાણીમાંથી હું બહાર ક્યારે નહીં. કે આને તત્પરતા કહેવાય. એમ આ ભવસાગરમાંથી પાર કરવાની આવી તત્પરતા આપણામાંથી બિલકુલ નહીં. ખાઈને હું સુઈ જવાનું, તો એટલે હું કહું ખાઈને સુઈ જવાનું નિરાંત આપણને કોઈ ઉતાવળ ના. કેમ? મને 2 વાર ખાવાનું મળ્યું, મને 2 વાર ચા મળી ગઈ, પછી મને મોક્ષ મળે કે નહીં મળે કઈ કામ નથી મારે. લોકોમાં કોઈ તત્પરતા નહીં મળે. આ સમજો, ભક્તિની કોઈ તત્પરતા નહીં. લોકો આ બધી ભક્તિ કરે ને, હું હંમેશા કહું બધાને, જો એટલે કહું મારી વાત બધી કડવી જોઈએ. આ સમજ,
લોકો જેમ કરે હું તો બહુ ભક્તિ કરું, બહુ પૂજા કરું, બહુ પાઠ કરું. એક બેન મારી પાસે, હું તો રોજ ભગવાનને આટલી ભક્તિ કરું, આમ ભગવાનને વસ્ત્ર પહેરાવ, બધું જા સમજ. હું તો આટલી બધી ભક્તિ કરે. ભગવાન તારા બારણા પર આવીને ઉભા રહી જાય, ભગવાન તને એમ કે હું 2 દિવસ તારે ઘરે રહેવાનો છું, તું તૈયાર છે? એ તો વિચારવું પડે. કઈ ભક્તિ તમારી એટલી? જો શબરી જે હતી ને, યુવતી હતી. યુવતી એટલે 17-18 વર્ષ કહેવાય, સમજો બરાબર. માર્કંડેય મુનિ એમના ગુરુ એમને કહી દીધું હતું કે રામ ભગવાન અવતાર કાળમાં અહીંયા આવશે અને આ માર્ગથી જ જશે. હવે આટલા મોટા જંગલમાં આ જ માર્ગથી જશે, જો સમજો. શ્રદ્ધાની પરાકાષ્ઠા ક્યાં છે? ગમે તે રસ્તે જઈ શકે. રામ શબરી જ્યાં રહે છે એ જ રસ્તે જશે એવું નક્કી છે. એ જમાનામાં હાઈવે તો નહીં હતા કે હાઈવે પર હું બેસું ને આ હાઈવે થી રામ જવાના. અને યુવતી હતા, હજી તો રામ અવતાર થયો નતો, જો સમજો બરાબર. કારણ કે એ જયારે વૃદ્ધ થઈ ત્યારે રામ આવે. એનો અર્થ શું થયો? જ્યારે એમને ગુરુએ આ વચન કહ્યું તે વખતે તો રામ ભગવાનનો અવતાર નતો છે, છતાં પણ એમને શ્રદ્ધા હતી. તો રોજ સવારે શું કરતા હતા? ઉઠીને રસ્તો આખો વાળી લે, આખો માર્ગની સફાઈ કરી દે. જે કઈ સૂકા પાંદડા ડાળી કઈ પણ પડ્યું બધું માર્ગની સફાઈ કરે, આશ્રમની સફાઈ કરે, બેઠક બનાવી રાખે. રામ ભગવાન આવશે તો અહીંયા બેસશે. સવારે આવવાના, બપોરે આવવાના, સાંજે આવવાના એ આપણને ખબર નથી. રોજ ઋતુ પ્રમાણેના ફળ અને ફૂલ લાવીને એ બેઠક પર મૂકે. રોજ. જો વિચારી જજો. વૃદ્ધ થયા ને ત્યારે ભગવાન રામ આવે. આને તત્પરતા કહેવાય, આને શ્રદ્ધા કહેવાય. આ સમજ. આપણા તો 4 માળા કરીએ ને એટલે ખોલીને જોઈએ ભગવાન આવ્યો કે નહીં આવ્યો. નવરો બેઠો તમારા માટે. એવમ સતત યુક્તાનામ ભજતા મામ પ્રીતિ પૂર્વકમ. આ સમજ. કેટલી પ્રીતિ! આપણે પ્રીતિ તો શામાં છે? ઇન્દ્રિયોના ભોગમાં જ આપણી પ્રીતિ છે. એ તત્પરતા આપણામાં છે, સંયતેન્દ્રિય છે આપણામાં, તો પેલી શ્રદ્ધા કામ કરે. એકલી શ્રદ્ધા કામ એટલે શંકરાચાર્ય ભાષ્ય જો તો શંકરાચાર્ય ભાષ્યમાં શંકરાચાર્ય લખ્યું જ છે કે માત્ર શ્રદ્ધાથી જ્ઞાન નહીં થાય, શ્રદ્ધાની સાથે તત્પરતા હોવી જોઈએ. પછી લખે છે કે શ્રદ્ધા ને તત્પરતા હોય તો પણ જ્ઞાન નહીં થાય. શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિય 3 હોય તો જ જ્ઞાન થાય. જો એટલે હું તમને કહું, તમે જાઓ કુંભ મેળામાં અને જુઓ કેટલા પ્રકારના સાધુઓ છે. એક સાધુ જીવન લોકો અપનાવી લે અને પછી એ જ જીવવા માંડે. પછી એ લોકોને એમ જ થઈ જાય તમે તો સાધુ છે. એટલે પણ તું સાધુ શાના માટે બન્યો? ઈશ્વર પ્રાપ્તિ માટે તું સાધુ બન્યો, પણ ઈશ્વર પ્રાપ્તિની તત્પરતા છે તારામ નથી. સાધુ જીવન જીવવું ને, એક આ ઋષિકેશ તમે જાઓ, ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ, કાશી જાઓ, લોકોને એક સાધુ જીવનની આદત પડી જાય, પછી એ રીતે જીવ્યા કરે. પણ આ સાધુ જીવનનું લક્ષ્ય શું છે? કઈ નહીં. જો હકીકત તમને કહું, પૂજ્ય સ્વામીજી વર્ષો સુધી આ સમજો, વેદાંતના અધ્યયન સ્વામીજી ગુરુકુળમાં કરાવે. પછી ધારો કે પણ કોઈ એમ કે સ્વામીજી હું કાશી જાઉં, હું ઋષિકેશ જાઉં, તો આ સમજ સ્વામીજી ચોખ્ખી ના પાડી દે. એટલે એક વાર કોઈ પ્રશ્ન કર, સ્વામીજી તમે કેમ ના પાડો હરિદ્વાર, ઋષિકેશ, કાશી જવાનું? સ્વામીજી કહ્યું કે ત્યાં લોકોને એક સાધુ જીવન જીવવાની આદત પડી ગઈ છે, પણ જીવનની ગંભીરતા એ લોકોમાં નથી. એટલે આ નવો સવો સાધક છે એ ત્યાં જશે ને તો એ સાધક ત્યાં જઈને બગડે. એટલા માટે એનું જીવન નહીં બગડે એટલા માટે હું ના પાડું કે ઋષિકેશ હરિદ્વાર નહીં.
તમારે ખરેખર શાસ્ત્ર અધ્યયન કરવું છે તો કરો તમે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તમે ઋષિકેશ છો કે હરિદ્વાર છો મહત્વ નથી. તમે કેટલું શાસ્ત્ર શ્રવણ કર્યું, શ્રવણ કર્યા પછી કેટલું મનન તમે કરો છો, કેટલું તમે સ્મૃતિમાં રાખો છો. નાર માતા તમે બોલતા રહો ને, અમને જેટલું યાદ રહ્યું એટલું રહ્યું, બાકી ઠીક છે, ભગવાન જાણે. લોકોને એક સાદું જીવન જીવવાની કુંભ મેળામાં એટલે જ કહો, તમે જોઈને આવો, ખબર પડે તમને. ભગવાન શંકરાચાર્યજી એટલે ભજગોવિંદમાં બધું જ કહી ગયા. જો સમજ, ભજગોવિંદમ અહીંયા ભગવાન કહી ગયા પાછમાં કે આ પ્રકારનું જીવન આપણે અપનાવી લઈએ, પણ પછી શું? યોય શ્રદ્ધા તસ્ય તત સ એવ સહ. જેની જેવી શ્રદ્ધા ને એવો જે હોવાનો, જેના જેવા સંસ્કાર એવી એની શ્રદ્ધા. સત્વાનુરૂપ શ્રદ્ધા. જો આ સમજ. આપણું અંતઃકરણ કેવું છે? અંતઃકરણના સંસ્કારને અનુરૂપ જ આપણી શ્રદ્ધા બનવાની. શ્રદ્ધાથી જ આપણું જીવન. કોના પર આપણે શ્રદ્ધા કરીએ ને એ પણ મહત્વ. એટલે ભગવાન કહી ગયા શાસ્ત્રમ તે પ્રમાણમ. હવે સમજાય તમે? શાસ્ત્ર વિધિને ત્યાગ કરીને માત્ર શ્રદ્ધા પૂર્વક કર્મ કરે છે, એનો અર્થ એવો ને તમને પુણ્ય મળવાનું, તમને સ્વર્ગ મળી જવાનું. કેમ? જેવી શ્રદ્ધા એવું ફળ તમને મળશે. જેવી શ્રદ્ધા એવી તમારી ગતિ થશે. કર્મ પર, શાસ્ત્ર પર શ્રદ્ધા છે કે નહીં? એટલે હું તમને કહું કે આજકાલના જે સંપ્રદાય છે એમાં શાસ્ત્રને તો કોઈ સ્થાન જ નથી. આ સમજો, એમને શાસ્ત્ર સાથે કઈ લાગતું વળગતું જ નથી. અને લાગતું વળગતું હોય તો કેટલું કે પોતાના વિચારને સાચા પુરવાર કરવા માટે પેલો ગીતાનો એક શ્લોક બોલે, પણ આખી ગીતા તો બોલ ને, આખી ગીતાની વાત કરો નહીં. બીજું, કેટલાય સંપ્રદાય એવા છે કે જેમાં ભગવાનને કોઈ સ્થાન જ નથી, ગુરુને જ ભગવાન બનાવીને બેસાડી દીધા. આ બધા અવૈદિક સંપ્રદાય છે જ્યાં ઈશ્વરને મહત્વ નથી, જ્યાં શાસ્ત્ર નથી. એ કઈ રીતે વૈદિક સંપ્રદાય કહેવાય? શ્રદ્ધા કોના પર તમે કરો છો? તમારી શ્રદ્ધા કેવી છે? એને અનુરૂપ જ તમારું વ્યક્તિત્વ બનવાનું. જેવી એની શ્રદ્ધા એવો એ. જો આ સમજો, યહ યત શ્રદ્ધા યા શ્રદ્ધા યસ્ય જીવસ્ય સહ યત શ્રદ્ધા સહ એવ તત શ્રદ્ધા અનુરૂપ એવ સહ જીવ. જે જીવની જેવી શ્રદ્ધા એ શ્રદ્ધાને અનુરૂપ જ એનું વ્યક્તિત્વ બને. તો કે આ શ્રદ્ધા ભગવાન તમે આગળ કીધું ત્રિવિધા ભવતી શ્રદ્ધા, સાત્વિકી, રાજસી, તામસી. એટલે ભગવાન કેટલીક વસ્તુ આપણે દર્શાવે છે જેને કારણે આપણે સમજી શકીએ કે આપણી શ્રદ્ધા કેવી છે. આપણી શ્રદ્ધા સાત્વિક છે, આપણી શ્રદ્ધા રાજસિક છે કે આપણી શ્રદ્ધા તામસિક છે. હવે આ અધ્યાયના અંત પર્યંત ભગવાન આ ત્રણ બતાવતા રહેશે. અને એટલા માટે તતઃ ચ કાર્યેણ લિંગેન દેવાદિ પૂજા સત્વાદિ નિષ્ઠાનુમેય ઇતિ આહ. તો કે કોની શ્રદ્ધા કેવી છે? સાત્વિકી છે, રાજસી છે કે તામસી છે?
શંકરાચાર્ય કહે છે દેવાદિ પૂજયા લિંગેન, કેવા પ્રકારની પૂજા કરે છે, કોની પૂજા એ કરે છે, એના આધારે આપણે અનુમાન કરી શકીએ કે એની શ્રદ્ધા કેવી છે. શ્લોક વાંચો. ચોથો, યજન્તે સાત્વિકા દેવાન, યજન્તે સાત્વિકાન દેવાન, યક્ષરક્ષાંસી રાજસાઃ, યક્ષરક્ષાંસી રાજસાઃ, પ્રેતાન ભૂતગણાંશ્ચન્યે, પ્રેતાન ભૂતગણાંશ્ચાન્યે, યજન્તે તામસા જનાઃ, યજન્તે તામસા જનાઃ. બહુ સરળ છે, કઈ આમાં આ શ્લોકમાં કઈ વિશેષ નથી. જે લોકો જનાહા યજન્તે, સાત્વિક શ્રદ્ધા જેની છે એ લોકો દેવતાઓની પૂજા કરે છે. રાજસિક શ્રદ્ધા જેની છે એ લોકો શું કરે? યક્ષ રક્ષાંસી, નાના બધા દેવતાઓ હોય ને, આજકાલ બધા જાત જાતના દેવતાઓ હોય, ચેર માતા, મેર માતા, જાત જાતની માતાઓ આ સમય. પ્રેતાન ભૂત ગણાંશ્ચ અન્ય યજન્તે તામસાહ જનાઃ, તામસિક જન જે છે એ ભૂત પ્રેતની પૂજા કરવાના છે. આમ તમારી શ્રદ્ધા કોના પર છે? દેવતાઓ પર તમારી શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાપૂર્વક તમે દેવતાઓની પૂજા કરો છો તો તમારી શ્રદ્ધા સાત્વિક. યક્ષ રક્ષાંસી એટલે કે અલ્પ દેવતાઓની પૂજા તમે કરો છો એ રાજસિક છે. ભૂત પ્રેતની પૂજા કરે છે એ તામસિક છે. એટલે શંકરાચાર્યજી કહે છે, હવે આ તો શ્રદ્ધાની વાત કરી. ભગવાન અર્જુન શ્રદ્ધાન્વિતા કીધું તું, એટલે પછી ભગવાને કીધું કે 3 પ્રકારની અર્જુન શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધાને અનુરૂપ જ એ વ્યક્તિઓ, અને એની શ્રદ્ધા કોના આધાર પર છે? સત્વાનુરૂપા શ્રદ્ધા. જેવું એનું અંતઃકરણ એવી એની શ્રદ્ધા, જેવા એના સંસ્કાર, પૂર્વ જન્મના જેવા એના સંસ્કાર છે એવું જ એનું અંતઃકરણ છે, અને જેવું અંતઃકરણ છે એવું જ એની શ્રદ્ધા. પેલો મુખ્ય વિષય કયો હતો? શાસ્ત્રમ વિધિમુત્સૃજ્ય. જો આ સમજ, શાસ્ત્રની વિધિનો ત્યાગ કરીને. એટલે શંકરાચાર્યજી કહે છે એવં કાર્યતઃ નિર્ણિતાઃ સત્વાદિનિષ્ઠાઃ, કાર્યથી કારણની જાણ થાય. દેવાદિ કાર્ય કરી રહ્યો છે તો પછી એનું કારણ કોણ છે? સાત્વિક શ્રદ્ધા. કાર્ય પરથી જ કારણનો નિર્ણય થાય. કાર્યતઃ નિર્ણિતાઃ સત્વાદિનિષ્ઠાઃ, એની નિષ્ઠા ક્યાં છે? સાત્વિક નિષ્ઠા છે, રાજસિક નિષ્ઠા છે કે તામસિક છે? એના કાર્ય પરથી, એટલે કે એ કયા પ્રકારનું જીવન જીવે છે, કયા પ્રકારનું ભોજન કરે છે, જ્યાં સમજ બધું આવવાનું. શાસ્ત્ર વિધિ ઉત્સર્ગે તત્ર કશ્ચિન એવ સહસ્રેષુ દેવ પૂજાદિ તત્પરઃ સત્વનિષ્ઠઃ ભવતિ બાહુલ્યેન તુ. જાવિત શંકરાચાર્યજી કહે છે શાસ્ત્ર વિધિ ઉત્સર્ગે, શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને, તત્ર કશ્ચિદ એવ સહસ્રેષુ દેવ પૂજાદિ તત્પરઃ સત્વનિષ્ઠઃ ભવતિ. જે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરે છે એમાંનો કોઈક જ એવો હોય કે જે દેવતાઓની પૂજા કરનારો હોય છે અને એની શ્રદ્ધા જે છે સાત્વિક હોય છે. સહસ્રેષુ કશ્ચિત, કે બાહુલ્યેન, બાહુલ્યને મોટે ભાગે બધાની નિષ્ઠા જે છે, બધાની જે શ્રદ્ધા છે કેવી છે? રજો નિષ્ઠાઃ તમો નિષ્ઠાઃ ચ એવ પ્રાણિનઃ ભવન્તિ. શાસ્ત્ર વિધિનો ત્યાગ કર્યા પછી કોઈક જ સત્વનિષ્ઠ હોય છે, બાકીના મોટા ભાગેના લોકો જે છે એ રજોનિષ્ઠ તમોનિષ્ઠ હોય છે. એકવાર શાસ્ત્રનો ત્યાગ થઈ ગયો પછી સત્વનિષ્ઠ બનવું અત્યંત કઠિન છે. એ ભગવાન અહીંયા હવે દર્શાવી રહ્યા છે.
પાંચમો શ્લોક. અશાસ્ત્ર વિહિતં ઘોરં તપ્યન્તે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામરાગ બલાન્વિતાઃ યે તપઃ જનાઃ તપ્યન્તે. તપશ્ચર્યા ધાર્મિક જીવન જેને પ્રત્યે ત્યાગપૂર્વકનું જે જીવન છે, પણ એ ત્યાગ તપશ્ચર્યા શાના માટે કર્યું, કયા પ્રકારથી કરી રહ્યો? અશાસ્ત્ર વિહિતમ, ન શાસ્ત્ર વિહિતમ, અશાસ્ત્ર વિહિતમ. લોકો એવા પ્રકારના વ્રત કરે, એવી પ્રકારની તપશ્ચર્યા કરે જેને શાસ્ત્ર સાથે કોઈ સંબંધ જ નથી. શાસ્ત્રના વિધાન પ્રમાણે તપશ્ચર્યા હોય, મન ફાવે એમ નહીં. એટલું જ નહીં, ઘોરમ પીડાકરમ પ્રાણીનામ આત્મનઃ છે. પોતાને પણ એ પીડા કરી રહ્યો છે, પોતાના શરીર મનને પણ અત્યંત પીડાકારક. પેલો એક પગ પર ઉભા રહીને કરે, આ શરીરને તમે પીડા આપી રહ્યા. પેલું કાંટાળી હોય ને એના પર સૂઈ જાય. આત્મના પોતાની ઉપાધિને પણ એ પીડા, અત્યંત પીડા, ઘોર સમજો, અત્યંત ક્રૂરતા એ વર્તી રહ્યો છે. બીજાને પણ એ પીડા જ પહોંચાડી રહ્યો છે. પણ આ બધું શાના માટે કરી રહ્યો છે? દંભ અહંકાર સંયુક્તાઃ. પોતાને હું ધાર્મિક છું, તપસ્વી છું, આવો દંભ કરવા માટે, લોકોને બતાવવા માટે, દેખાડો, આપણી ભાષામાં કે દેશી ભાષામાં દંભ એટલે દેખાડો કરવા માટે અને પોતાના અહંકારને પોષવા માટે, લોકોમાં દેખાડો કરવા અને પોતાના અહંકારને પોષવા માટે જ આ તપશ્ચર્યા. દંભ અહંકાર સંયુક્તાઃ યે તપઃ જનાઃ તપ્યન્તે. પણ આ તપ કરવા પાછળનું મુખ્ય પ્રેરક બળ શું છે? કામરાગ બલાન્વિતાઃ. કામરાગ બલમ. કામ એટલે ઈચ્છાઓ, રાગ એટલે આસક્તિ. પોતાની ઈચ્છાઓ, પોતાની આસક્તિ, એના બળથી યુક્ત થઈને જ આ બધું કરે. એનો અર્થ શું થાય? પોતાની મરજી પ્રમાણે કર્યું, શાસ્ત્ર પ્રમાણે નથી કર્યું. પોતાની કામનાઓ, ઈચ્છાની પૂર્તિ માટે, પોતાના રાગ આસક્તિ માટે થઈને આ બધું એ કરી રહ્યો. આમ કામ અને રાગ યુક્ત જે બળ છે, એ બળથી આટલી મોટી તપશ્ચર્યા. જો આપણા શાસ્ત્રમાં, પુરાણોમાં અનેક પ્રકારના રાક્ષસોની તપશ્ચર્યા બતાવવામાં. આ બધી કેવી છે? રાવણ છે, અનેક રાક્ષસો, અનેક પ્રકારના રાક્ષસો જે પ્રકારની તપશ્ચર્યા કરે છે, પોતાને પણ એટલી બધી પીડા પહોંચાડે કે પોતાના કામ, પોતાની ઈચ્છા, પોતાની આસક્તિની પૂર્તિ કરવા માટે એ ગમે તેવી ઘોર તપશ્ચર્યા કરવા પણ તૈયાર થઈ જાય. એટલું જ નહીં, વાક્ય અધૂરું છે ભગવાન. જે લોકો શાસ્ત્ર વિધાન યુક્ત નથી એવું તપ કરી રહ્યા છે, અને એ લોકો કેવા છે? દંભ અહંકાર સંયુક્ત લોકો જે છે, અને પોતાની જ કામનાઓ, પોતાની જ આસક્તિના બળથી યુક્ત થઈને, પ્રેરાઈને આ તપશ્ચર્યા કરે છે. એટલું જ નહીં, બીજું શું કરે છે? આગળના શ્લોકમાં કર્ષયંતઃ શરીરસ્થં ભૂતગ્રામમ અચેતસઃ મામ ચૈવાંતઃ શરીરસ્થં
મામ ચૈવાંતઃ શરીરસ્થં તાન વિદ્યાસુર નિશ્ચયાન તાન વિદ્યાસુર નિશ્ચયાન. પોતાના શરીરને પણ કર્ષયંતે જાસન, પોતાના શરીરને પણ અનેક પ્રકારથી શું કરે છે? પીડા પહોંચાડે છે. ભૂતગ્રામમ અચેતસ, અચેતસ અવિવેકી છે. ભૂતગ્રામમ એટલે કે કરણ સમુદાયમ, સ્થૂળ શરીર, અને ભૂતગ્રામમ એટલે કે ઇન્દ્રિયોને પણ અનેક પ્રકારથી એ તપાવે છે. એટલું જ નહીં, ભગવાન કહે છે મામ ચ એવ અંતઃ શરીરસ્થમ કર્ષયંતઃ, એના શરીરમાં રહેલો હું જે છે એ મને પણ અત્યંત પીડા પહોંચાડે છે. આમ પોતાના સ્થૂળ શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને સર્વનો સાક્ષી હું જે ઈશ્વર છે, આ સર્વને શું કરી રહ્યો છે? પીડા પહોંચાડી. કર્ષયંતઃ તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન. આ બધું જે છે મત અનુશાસન અકરણમ એવ, કે ભગવાન તમને પીડા પહોંચાડે, તમને કેવા પ્રકારની? તમે તો આનંદ સ્વરૂપ છો ભગવાન, ભગવાન તમને કેવી પીડા એ પહોંચાડવાની? શંકરાચાર્યજી કહે છે ભગવાનના અનુશાસનનું અનુસરણ ન કરવું એ પણ ભગવાનને પીડા પહોંચાડવા બરાબર જ છે. આપણે દેશી ભાષામાં કહીએ તો એ ધર્મનું પાલન નથી કરતો. ઈશ્વરની આજ્ઞાનું પાલન ન કરવું એ જ ઈશ્વરની અવગણના છે. ઈશ્વરના અનુશાસનનું એ પાલન કરવા તૈયાર નથી, પોતાની મરજી પ્રમાણે કરી રહ્યો છે. આ મારા શાસનની અવગણના કરવી એ જ મને પીડા પહોંચાડવી છે. મદ અનુશાસન અકરણમ એવ મત્કર્ષણમ. આ ઈશ્વરના અનુશાસનમાં આપણે રહેવા તૈયાર નથી, ઈશ્વરના શાસ્ત્રને અનુસરવા આપણે તૈયાર નથી. આ જ ઈશ્વરને પીડા પહોંચાડે. જો એટલે કહું, એક બાજુ આપણે ગમે એટલી પૂજા પાઠ કરીએ, ધાર્મિક આપણે બની જઈએ, પણ પેલી નૈતિકતા આવતી નથી. આપણે છળ, કપટ, અસત્ય, અપ્રતિષ્ઠા, એટલું હંમેશા કહું, એક લૌકિક જીવન છે, એક ધાર્મિક જીવન છે, એક નૈતિક જીવન છે, અને પછી આધ્યાત્મિક જીવન. લોકો ધાર્મિક બની જાય, પૂજા કરે, પાઠ કરે, માળા કરે, જપ કરે, નવરાત્રી આવે પેલા ઘરમાં માતાજીને બેસાડે, અને પછી અખંડ દીવો કરે. પણ નૈતિકતા આપણામાં છે કે નહીં? મૂલ્યનું મૂલ્ય છે કે નહીં આપણામાં? સત્યનું મૂલ્ય છે કે નહીં આપણને? આગળ જોયું કે અસત્યમ અપ્રતિષ્ઠમ, આ બધા આસુર નિશ્ચય. એટલે ભગવાન શું કહે છે? આ આસુરી નિશ્ચય છે, અશુભ નિશ્ચય છે. અસુર આસુર નિશ્ચયેષામ તે આસુર નિશ્ચયા, આસુર નિશ્ચય વાળા લોકો છે. તાન પરિહરણાર્થમ વિદ્ધિ ઉપદેશ. વિદ્ધિ એમ ભગવાન કહે છે, વિદ્યા એટલે તું જાણી લે. તો જાણી લે એમ ભગવાન કેમ કે છે? કારણ કે આપણે સમજવાનું છે કે આપણા જીવનમાં પણ આવું કોઈ પ્રકારની વસ્તુ તો નથી ને. આવા આસુર નિશ્ચયનો ત્યાગ કરી શકીએ એટલા માટે જ ભગવાન આપણને આ જણાવી રહ્યા છે. ભગવાને કોઈને આસુર નિશ્ચય બતાવવાના નથી, પણ આપણા હૃદયમાં પણ આવા કોઈક આસુરી નિશ્ચય હોય તો એનો આપણે ત્યાગ કરી શકીએ. એટલા માટે ભગવાન આ કહી રહ્યા છે, તું જાણી લે કે આને આસુર નિશ્ચય લોકો કહેવાય. એ લોકોના નિશ્ચય આસુરી છે. પોતાના શરીરને પણ તપાવે છે, બીજાને પણ તપાવે છે, પોતાના શરીરમાં રહેલા ઈશ્વરના અનુશાસનમાં રહેવા પણ એ તૈયાર નથી. જો એટલે વારંવાર કહું, જો તમે શાસ્ત્રના અનુશાસનમાં નથી, ઈશ્વરના અનુશાસનમાં નથી, ગુરુના અનુશાસનમાં નથી, તો ક્યારેય તમારું કલ્યાણ નહીં થાય.
અને એટલે શંકરાચાર્યજી કહે છે આપણું કલ્યાણની ઈચ્છાથી આવા પણ આપણા કોઈક આસુરી નિશ્ચય હોય તો એ આપણે એનો ત્યાગ કરી શકીએ, એટલા માટે ભગવાન આ ઉપદેશ કરે છે. હવે ભગવાન એક નવો વિષય લેશે. શંકરાચાર્યજી એની સંગતિ આપણને આપે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.